નમસ્કાર મિત્રો, હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ 8 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોની અંદર અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ સાથે સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને આ એલર્ટ સૂચવે છે કે આ વિસ્તારોમાં વરસાદનું જોર ખૂબ જ વધારે રહેશે અને લોકોને સાવચેત રહેવાની જરૂર છે. ત્યારે આજે તારીખ 8 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી અત્યારના વિડીયોની અંદર મેળવીએ તે પહેલાં વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તારીખ 8 સપ્ટેમ્બરના રોજ સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને યલો એલર્ટનો અર્થ થાય છે કે હવામાનની સ્થિતિ પર નજર રાખવી અને વાતાવરણના કારણે ઊભી થઈ શકે તેવી કોઈપણ સમસ્યા સામે તૈયાર રહેવું. વરસાદની માહિતીને પગલે સ્થાનિક વહીવટીતંત્રને પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે અને નદી નાળાની આસપાસ રહેતા લોકો, ખેડૂતો અને મુસાફરોને વિશેષ સાવધાની રાખવાની અપીલ પણ કરવામાં આવી છે. લોકોને બિનજરૂરી બહાર જવાનું ટાળવાનું કહેવામાં આવ્યું છે અને સુરક્ષિત સ્થળોએ રહેવું જોઈએ. ચોમાસાની આ છેલ્લી ઇનિંગમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં પાણીની અછત પૂરી થવાની આશા છે. આ આગાહી ખેડૂતો માટે પણ રાહતના સમાચાર લાવી શકે તેમ છે. ત્યારે હજુ પણ રાજ્યના ખાસ કરીને કચ્છના વિસ્તારો, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણના વિસ્તારો, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને ખાસ કરીને કચ્છના વિસ્તારો અને રાજસ્થાન સાથે લાગુ વિસ્તારોની અંદર હજુ પણ આગામી 24 થી 48 કલાક દરમિયાન જે સિસ્ટમ રાજ્ય ઉપર સર્જાણી છે, જેમાં જે સિસ્ટમનું સેન્ટર હાલ ઉત્તર ગુજરાત તરફ અને કચ્છ તરફ રહેલું છે, જેના કારણે હજુ પણ આગામી 24 થી 48 કલાક અતિ ભારે વરસાદ આ વિસ્તારોની અંદર પડી શકે છે. બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે બંગાળની ખાડી તરફથી આવતી સિસ્ટમ અત્યારે મજબૂત થઈ ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂકી છે. હાલ આ સિસ્ટમ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર સ્થિર થઈ છે અને આ સિસ્ટમનો સિયર ઝોન અરબ સાગર સુધી લંબાયેલો છે. આથી અરબ સાગરમાંથી પૂરતો ભેજ મળવાના કારણે આ સિસ્ટમ વધારે મજબૂત બની છે. આથી આગામી 3 દિવસ એટલે કે 7 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જેમાં 2025માં ઉત્તર ગુજરાતમાં એકંદરે નબળો વરસાદ નોંધાયો હતો, જેમાં આગામી 2 દિવસ સુધી ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક 5 થી 10 ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે, જે પૈકી કેટલાક વિસ્તારોમાં 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડવાની શક્યતા છે. તો કચ્છ જિલ્લામાં પણ આ રાઉન્ડની અંદર સાર્વત્રિક 2 થી 5 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે, જે પૈકી રાપર તાલુકામાં વરસાદની તીવ્રતા વધારે રહેશે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો આગામી 3 દિવસ ગાંધીનગર જિલ્લામાં વરસાદની તીવ્રતા થોડી વધારે રહેશે. આ સિવાય અમદાવાદ, આણંદ, નડિયાદ, વડોદરામાં પણ 2 થી 5 ઇંચ જેવા વરસાદ, એકાદ સેન્ટરમાં 5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસી શકે છે. તો મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર જેવા જિલ્લાની અંદર પણ વરસાદની તીવ્રતા ઘટશે. જોકે અહીં 2 થી 4 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ વરસશે. જોકે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ જેવા જિલ્લામાં 1 થી 3 ઇંચ જેવા વરસાદ પડી શકે છે. તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ આ 4 જિલ્લામાં મધ્યમથી ભારે 3 થી 5 ઇંચ જેવા વરસાદ વરસી શકે છે અને એકાદ સેન્ટરમાં અતિભારે 10 ઇંચ સુધીના વરસાદ પણ વરસવાની શક્યતા છે. આ સિવાય દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા જિલ્લામાં પણ 3 દિવસ મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જેમાં ઉત્તર ગુજરાતની માફક પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આગામી 3 દિવસ 10 થી 12 ઇંચ જેવા, તો કેટલાક સેન્ટરોમાં 12 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસી શકે છે. વિગતે માહિતી મેળવીએ તો સાબરકાંઠા જિલ્લામાં 5 થી 10 ઇંચ જેવા વરસાદ, બનાસકાંઠામાં 5 થી 10, પાટણમાં 5 થી 10, મહેસાણામાં 5 થી 10, અરવલ્લીમાં 5 થી 10, કચ્છમાં 2 થી 5 ઇંચ જેવા વરસાદ, આણંદમાં 2 થી 5 ઇંચ જેવા વરસાદ, ખેડામાં 2 થી 5 ઇંચ જેવા, વડોદરામાં 2 થી 5 ઇંચ જેવા, અમદાવાદ, મહીસાગર અને છોટાઉદેપુરની અંદર 2 થી 4 ઇંચ જેવા વરસાદ, અમદાવાદમાં 2 થી 5 ઇંચ જેવા વરસાદ, દાહોદમાં 2 થી 4 ઇંચ જેવા વરસાદ, પંચમહાલમાં 2 થી 4 ઇંચ જેવા વરસાદ, રાજકોટ જિલ્લાની અંદર 1 થી 3 ઇંચ જેવા વરસાદ, ભાવનગરમાં 5 થી 10 ઇંચ જેવા વરસાદ, ગીર સોમનાથમાં 5 થી 10 ઇંચ જેવા વરસાદ, અમરેલીની અંદર 5 થી 10 ઇંચ જેવા વરસાદ, જૂનાગઢની અંદર 5 થી 10 ઇંચ જેવા વરસાદ, દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાની અંદર 10 થી 12 ઇંચ જેવા વરસાદ વરસવાની શક્યતા આગામી તારીખ 9 સપ્ટેમ્બર સુધી રહેલી છે, જેની દરેક મિત્રોએ છે તે ખાસ નોંધ લેવી. તેમજ આ વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરવો અને વધુ અપડેટ મેળવવા ચેનલને સબસ્ક્રાઇબ કરવી.